નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણું ગણિત વિષયનું જે દ્વિતીય પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીનો ચેપ્ટર નંબર 8ના આગળના દાખલા જોઈશું, જેમાં આપણો આગળનો દાખલો છે દાખલા નંબર 9. દાખલા નંબર 9માં આપણને કીધું છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરોબિંદુ A અને C માંથી વિકર્ણ BD પર લંબ અનુક્રમે AP અને CQ દોરેલા છે. લખવામાં ભૂલ થઈ, CQ દોરેલા છે. જુઓ આકૃતિમાં. તો અહીંયા જે ABCD એ કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એના શિરોબિંદુ A માંથી વિકર્ણ જે આ BD વિકર્ણ છે એના પર દોરેલો લંબ AP અને જે શિરોબિંદુ C માંથી વિકર્ણ BD પર દોરેલો લંબ CQ દોરેલો છે. તો સાબિત કરો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD છે. APB ત્રિકોણ એટલે કે આ ત્રિકોણ અને CQD ત્રિકોણ એટલે કે આ ત્રિકોણ, મતલબ આ બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરવાના છે. અને પછી શું કીધું છે કે AP અને CQ મતલબ આ બંને જે લંબ છે વિકર્ણ પર દોરેલા AP અને CQ સરખા છે સાબિત કરવાના છે. તો મિત્રો જોઈએ આપણે અહીંયા. તો ચતુષ્કોણ કેવો આપ્યો છે આપણને? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેની બાજુ કેવી? સમાંતર. તો સમાંતર બાજુ સામસામેની બે બાજુ AB સમાંતર CD ની છેદિકા BD થી બનતો. હવે ઝેડ તો બનાવી દીધો એટલે દરેક મિત્રોને સમજી ગયા હશો. શું છે કે ભાઈ આ જે ઝેડ બને છે સમાંતર રેખાની છેદિકાથી એનાથી બનતી આ બંને ખૂણા કે જે શું છે? યુગ્મ કોણ છે. બરોબર. બંને યુગ્મ કોણના માપ કેવા હોય? સરખા હોય. તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને BD તેમની છેદિકા છે. છેદિકા છે માટે ખૂણો ABD બરાબર ખૂણો CDB. બંને શું છે? યુગ્મ કોણ. માટે હવે દેખો તમે મિત્રો, ABD લખો અથવા ABP લખો. P અને D એક જ રેખા પર આવેલા બિંદુ છે એટલે આપણે નામ ચેન્જ કરીને શું કરીએ? ABD ની જગ્યાએ ABP લખીએ. ખૂણો તો B જ થવાનો છે. તો અહીંયા નામ લખી દઈએ ખૂણો ABP. સેમ વસ્તુ CDB ની જગ્યાએ CDQ લખી શકાય. તો લખીએ ખૂણો CDQ. ક્લિયર? આ વસ્તુ એક થઈ, 1 નંબર આપીએ. હવે તમારે ત્રિકોણ કયા બે એકરૂપ કરવાના છે? તો લખીએ ત્રિકોણ APB અને ત્રિકોણ CQD માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે AB અને CD કેવા છે? સરખા છે. કેવી રીતે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ. ક્લિયર મિત્રો? સમજ્યા આટલું? હવે તમે બે યુગ્મ કોણ બનાવ્યા, કયા કયા? તો ખૂણો ABP બરાબર ખૂણો CDQ. તો એક પરથી બીજી વસ્તુ ક્લિયર? હવે તમે બંને ત્રિકોણમાં શું છે? વિકર્ણ પર કે AP અને CQ શું છે? લંબ છે. લંબ હોય એટલે બંને ખૂણા કેવા બને? કાટખૂણા બને. તો ત્રિકોણો APB અને ખૂણો CQD બંને કેવા છે? કાટખૂણા છે. તો લખશું ખૂણો APB બરાબર ખૂણો CQD. બંને કેવા ખૂણા છે? કાટખૂણા છે. કાટખૂણા. તો અહીંયા શરત કઈ લાગશે મિત્રો? તો કે ખુખ્ખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ થશે. તો ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD થાય. તો જે આપણું પરિણામ 1 હતું એ સાબિત થયું. હવે જો બંને ત્રિકોણ એકરૂપ હોય APB અને
CQD બંને ત્રિકોણ એકરૂપ છે, તો AP અને CQ બંને અનુરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો છે, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો છે. તો આપણે અહીંયા લખી શકીએ કે AP બરાબર CQ CP CT મુજબ. તો આપણું પરિણામ 2 પણ સાબિત થાય છે મિત્રો. અહીંયા આપણે દાખલા નંબર 9 પૂર્ણ થાય છે. ત્યારબાદ ઝડપથી જોઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10માં આપણને કીધું છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં, તો કે આ સમલંબ ચતુષ્કોણ ABCD છે, એમાં AB સમાંતર DC છે, કે AB ને સમાંતર શું છે? DC છે. BD વિકર્ણ છે, એનો આ BD વિકર્ણ છે, અને AD નું મધ્ય બિંદુ E છે. E શું છે? આ જે AD છે એનું મધ્ય બિંદુ છે. તો E માંથી AB ને સમાંતર અને BC ને F માં છેદતી એક રેખા દોરી. તો જે E માંથી AB ને સમાંતર એક રેખા દોરી જે BC ને કયા બિંદુમાં છેદે છે? તો કે F બિંદુમાં છેદે છે. તો આ સાબિત કરો. તો અહીંયા શું બતાવવાનું છે? F એ BC નું મધ્ય બિંદુ છે એ બતાવવાનું છે. ક્લિયર? સમજી ગયા અહીંયા? તો અહીંયા મોસ્ટ ઓફ આ દાખલામાં લખાણ છે, સમજવાની જરૂર છે ખાલી. તો લખશું અહીંયા કે ધારો કે E માંથી AB ને સમાંતર દોરેલ રેખા EF એ BD ને M માં છેદે છે. મતલબ આજે આપણે ઈમાંથી જે AB ને સમાંતર રેખા દોરી છે, બરોબર, આ રેખા એ BD ને કયા બિંદુમાં છેદે છે? તો કે BD ને M બિંદુમાં છેદે છે, આપણે ધારણા કરીએ. હવે તો મિત્રો અહીંયા શું થાય કે જો તમે ઈમાંથી જે રેખા દોરી છે AB ને સમાંતર દોરી, મતલબ કે EF સમાંતર AB થાય. EF સમાંતર શું છે? AB છે. અને આપણને અહીંયા શું આપ્યું છે કે AB અને DC કેવી છે? એકબીજાને સમાંતર છે. અને અહીંયા શું કીધું કે EF AB ને સમાંતર છે. મતલબ શું થયું કે આ ત્રણે ત્રણ રેખા એકબીજાને સમાંતર થઈ. તો આપણે લખશું કે EF સમાંતર AB અને AB સમાંતર DC. માટે શું કહી શકાય કે EF એ DC ને પણ સમાંતર થાય. ક્લિયર મિત્રો? શું છે કે AB ને DC સમાંતર છે અને AB ને EF સમાંતર છે. માટે EF અને DC પણ એકબીજાને શું થાય? સમાંતર થાય. હવે આગળ જોઈએ તો લખીએ કે અહીં ત્રિકોણ ABD માં E એ શું છે? તો કે AD નું મધ્ય બિંદુ છે, અને E માંથી AB ને સમાંતર દોરેલ રેખા BD ને M માં છેદે છે. ક્લિયર મિત્રો? તથા BC ને F માં છેદે છે. એક વાક્ય વધારાનું એડ કર્યું છે, BC ને F માં છેદે છે. તો હવે જો આપણો પ્રમેય 8.9 શું કહે છે કે ત્રિકોણ ABD ની વાત કરીએ છીએ. તો ત્રિકોણ ABD માં કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા જો બીજી બાજુને સમાંતર હોય તો જે ત્રીજી બાજુ જે છે એનું મધ્ય બિંદુમાં છેદતી હોય છે. ક્લિયર? તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ કે માટે પ્રમેય 8.9 મુજબ M એ BD નું શું છે? મધ્ય બિંદુ છે. ક્લિયર? સમજ્યા એટલે સુધી? આ વાક્ય વિધાન પ્રમાણે લખ્યું છે. હવે આગળ જોઈએ. હવે દેખો બીજો ત્રિકોણ છે BDC. એમાં તમે અહીંયા સાબિત કર્યું કે BDC ત્રિકોણમાં BD નું મધ્ય બિંદુ કોણ છે? M. કારણ કે એ વાક્ય આપણે ક્યાં સાબિત કર્યું? અહીંયા કર્યું છે.
તો એમ માંથી મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા MF એ ડીસી ને કેવી છે? સમાંતર છે. કેવી રીતે? તો કે EF સમાંતર શું હતું? ડીસી હતું. અહીંયા જ લખેલું. EF ડીસી ને સમાંતર હોય તો MF પણ ડીસી ને કેવી હોય? સમાંતર હોય. સમજ્યા? તો આપણે એક વાક્ય ઉમેરીએ. અહીં EF સમાંતર ડીસી માટે MF સમાંતર ડીસી થાય. ક્લિયર મિત્રો? એટલે સમજ પડી. હવે ત્રિકોણ BCD માં M એ BD નું શું છે? તો કે મધ્ય બિંદુ છે અને M માંથી પસાર થતી રેખા BC ને પસાર થતી રેખા MF એ BC ને F માં છેદે છે તથા રેખા MF એ BC ને શું છે? સમાંતર છે. ક્લિયર? સમજ્યા? M માંથી પસાર થતી રેખા MF એ BC ને અહીંયા ભૂલ થઈ છે. આપણે BC ને નહીં, કોને સમાંતર છે? DC ને સમાંતર છે. MF એ DC ને સમાંતર છે અને M માંથી પસાર થતી રેખા BC ને કયા બિંદુમાં છેદે છે? F બિંદુમાં છેદે છે. માટે ફરીથી પ્રમેય 8.9 મુજબ લખી શકો કે F એ BC નું મધ્ય બિંદુ છે. ક્લિયર મિત્રો? અહીંયા શું લખી શકાય? માટે 8.9 મુજબ F એ BC નું મધ્ય બિંદુ છે. જો અહીંયા શોર્ટમાં સમજાવી દઉં છું. આપણને પ્રમેય 8.9 ખબર છે કે તમને એક વસ્તુ કીધી છે કે E એ શું છે? AD નું મધ્ય બિંદુ છે. તો આ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા જો AB ને સમાંતર હોય તો 8.9 વિધાન મુજબ જો મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા AB ને સમાંતર હોય તો ત્રીજી બાજુને હંમેશા મધ્ય બિંદુમાં છેદે. ક્લિયર? સેમ વસ્તુ આ જ પ્રમેયમાં લાગુ થાય છે. તો કે M માંથી મધ્ય બિંદુ હતું, હવે સાબિત કરી દીધું. તો M માંથી પસાર થતી રેખા બીજી DC ને સમાંતર હોય, મતલબ M માંથી પસાર થતી રેખા DC ને સમાંતર હોય તો BC ને F માં છેદે, એટલે એનું મધ્ય બિંદુ જ થયું 8.9 મુજબ. તો આ રીતે તમે લખી શકો કે F એ BC નું શું છે? મધ્ય બિંદુ છે. એ સાબિત થાય છે. ક્લિયર? તો દાખલા નંબર 10 આપણો પૂરો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 11. લંબચોરસમાં ABCD ના વિકર્ણો AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે સાબિત કરવાના છે. મતલબ શું? કે આ બે ખૂણા સરખા છે અને આ બે ખૂણા સરખા છે એ સાબિત કરવાનું છે આપણે અહીંયા. તો લંબચોરસ ABCD ના વિકર્ણો AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે. તો સાબિત કરો કે ABCD ચોરસ છે. મતલબ લંબચોરસ ABCD ના વિકર્ણ AC ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે. મતલબ આ બે ખૂણા સરખા છે અને આ બે ખૂણા સરખા. તો સાબિત કરો કે ABCD ચોરસ છે. ક્લિયર? તો લખીએ કે લંબચોરસ ABCD માં લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. ક્લિયર? AB સમાંતર શું છે? તો CD છે. હવે સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. અને AB સમાંતર CD અને AD સમાંતર BC તથા સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો કે AB બરાબર CD અને AD બરાબર BC થાય. ક્લિયર? હવે AC એ
ખૂણા એ ને એસી એ ખૂણા એ ને તેમજ ખૂણા સી ને દુભાગે છે. દુભાગવાનો મતલબ બે સરખા ભાગ કરે છે ખૂણા એના. તો અહીંયા ખૂણો કયો છે? તો ડીએસી અને બીએસી. એનું માપ કેટલું થશે? તો કે આખા એ કરતાં અડધું થાય. દુભાગે છે એટલે તો લખશો ખૂણો ડીએસી બરાબર ખૂણો બીએસી બરાબર 1/2 ખૂણો એ થાય. તેવી જ રીતે ખૂણો ડીસીએ અને ખૂણો બીસીએ બંને ખૂણો ડીસીએ બરાબર ખૂણો બીસીએ બરાબર શું થશે? 1/2 ખૂણો સી થાય. ક્લિયર? સમજાવે આટલું? તો હવે જુઓ મિત્રો, એસી એ શું છે કે એબી અને સીડીની છેદિકા છે. આ એસી એ એબી અને સીડીની છેદિકા કોણ છે? એસી. એનાથી બનતા બંને યુગ્મ કોણ કેવા? સરખા. તો લખીએ કે અહીં એબી સમાંતર સીડીની છેદિકા એસી હોવાથી ખૂણો ડીસીએ બરાબર ખૂણો બીએસી થાય. બંને શું છે? યુગ્મ કોણ છે એટલે સમાન છે. માટે ક્લિયર એટલે સુધી? હવે મિત્રો દેખો, અહીંયા આપણે જે બીએસી જે હતું એ શું હતું? બીએસી બરાબર તો ડીએસી હતું. અહીંયા બીએસી બરાબર શું હતું? ડીએસી. તો આપણે ખૂણાનું નામ ચેન્જ કરીએ. ખૂણો ડીસીએ બરાબર ખૂણો ડીએસી થાય. સમજ્યા? અહીંયા શું કર્યું કે ડીએસી અને બીએસી બંને કેવા છે? સરખા છે. માટે ડીસીએ બરાબર બીએસી હતું તો બીએસી ની જગ્યાએ આપણે શું લખી દીધું? ડીએસી લખ્યું. ક્લિયર? હવે તો અહીંયા શું કર્યું આપણે? આ બંને જે ખૂણા છે કયા? બીએસી એટલે કે આ ખૂણો અને બીસીએ એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા મતલબ આ ખૂણો ને આ ખૂણો કેવા કર્યા? સરખા. હવે ત્રિકોણ ડીએસીમાં આ બંને ખૂણા કેવા છે? સરખા છે. અને આપણને ખબર છે કે સમાન ખૂણાઓની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો લખીએ કે ત્રિકોણ ડીએસીમાં ખૂણો ડીસીએ બરાબર ખૂણો ડીએસી મળે. માટે એડી બરાબર સીડી થાય. સમજ્યા? તો લખશું સમાન ખૂણાઓની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો આ પરથી લખી શકાય શું? તો કે એડી. હવે દેખો અહીંયા શું હતું? પહેલું તો આપણે શરૂઆતમાં જ વિધાન લખેલું કે એડી બરાબર શું હતું? તો કે એડી બરાબર બીસી હતું. અને બીજું શું હતું? એબી બરાબર સીડી હતું. તો લખી શકશું કે એડી બરાબર બીસી હોવાથી આ બંને પણ એકબીજાને શું થાય? સરખા થાય. તો લખશું કે આ પરથી એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ સાબિત થાય. સમજ્યા કેવી રીતે? તો કે એ વિધાન કેવી રીતે આવ્યું? આ વિધાન પરથી. બરોબર? એડી અને બીસી કેવા છે? તો કે એડી અને સીડી કેવા છે? સરખા છે. તો એડી તો એબી ને સરખું છે, સીડી એબી ને સરખું છે અને એડી બીસી ને સરખું છે અને આ બંને પણ સરખા. તો આ ચારે ચાર કેવા થયા? સરખા થયા. તો એના પરથી કીધું વળી શું છે કે લખશું કે વળી એબીસીડી શું હતું? શરૂઆતમાં લંબચોરસ છે.
લંબચોરસ હોવાથી તો લંબચોરસના ચારે ખૂણા કેવા હોય? બી ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર 90 અંશ થાય. તો લખી શકીએ માટે એબીસીડી એ ચોરસ છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 11 પૂર્ણ થાય છે. ત્યારબાદ સેક્શન સી નો ચેપ્ટર નંબર 8 નો છેલ્લો દાખલો 12મા નંબરનો શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં બાજુઓ એબી અને સીડીના મધ્ય બિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે. એબી નું મધ્ય બિંદુ કોણ? ઈ અને સીડી નું મધ્ય બિંદુ કોણ? એફ. જુઓ આકૃતિ જોઈ લીધી. તો સાબિત કરો કે રેખાખંડ એએફ, આ રેખાખંડ એએફ અને રેખાખંડ સીઈ વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. 3 સમાન ભાગનો મતલબ કે ડીપી બરાબર પીક્યુ બરાબર બીક્યુ. ક્લિયર? આ 1 2 અને 3 સરખા ભાગ છે સાબિત કરવાના છે. તો જોઈએ તો લખશું એબી અને સીડીના મધ્ય બિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે. એટલે શું થશે કે એઈ બરાબર 1/2 એબી થાય. સમજ્યા? અને સીએફ નું માપ 1/2 સીડી જેટલું થાય. સમજ્યા ને? એઈ નું માપ કેટલું થાય? આખા એબી કરતા અડધું. અને સીએફ નું માપ આખા સીડી કરતા કેવું થાય? અડધું થાય. ક્લિયર? ચતુષ્કોણ કેવો આપ્યો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ સમાંતર અને કેવી હોય? સરખી હોય. તો લખશું સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર શું હતું? તો કે સીડી અને એબી સીડીને કેવું છે? સમાંતર છે. સમજ્યા? તો હવે એબી સમાંતર સીડી અને એબી સમાંતર શું છે? એબી બરાબર સીડી અને એબી સમાંતર સીડી છે. તો એબી અને સીડી બે એકબીજાને સમાંતર છે. તો એઈ અને સીએફ પણ એકબીજાને સમાંતર થાય. બરોબર? સમજ્યા કે નહીં? હા. કેવી રીતે? તો કે આપણે એબી અને સીડી હતા એને 1/2 એબી બરાબર 1/2 સીડી કરો તો સરખામાં સરખું જ થાય. સરખામાંથી સરખું બાદ કરતા સરખું જ મળે. માટે અહીંયા લખશું કે એઈ બરાબર સીએફ. બરોબર? એઈ બરાબર સીએફ અને એઈ સમાંતર સીએફ થાય. ક્લિયર? આથી સમજે ને? એઈ બરાબર સીએફ કેવી રીતે? તો 1/2 એબી અને 1/2 સી. એબી બરાબર સીડી હતું સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી. તો 1/2 એબી બરાબર 1/2 સીડી સરખું થાય. અને 1/2 એબી બરાબર એઈ હતું અને 1/2 સીડી બરાબર સીએફ હતું. એ બંને પણ કેવા થાય? સરખા થાય. બીજું હતું કે એબી સમાંતર સીડી હતું. તો એબી સમાંતર સીડી હોય તો એઈ અને સીએફ પણ એકબીજાને સમાંતર થાય. આથી ચતુષ્કોણ એઈસીએફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાબિત થાય. બરોબર? આજે એઈસીએફ એટલે કે આ જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત થાય. અને સમાંતર બાજુ હોય તો એએફ અને ઈસી બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. ક્લિયર? તો લખશું કે એ માટે એએફ સમાંતર ઈસી થાય. ક્લિયર? તો હવે દેખો મિત્રો એએફ સમાંતર ઈસી છે તો એપી સમાંતર ઈક્યુ પણ થાય. તો લખીએ માટે એપી સમાંતર શું હતું? ઈક્યુ થાય. હવે ત્રિકોણ બનાવીએ એબીપી. મળી ગયો? એબીપી એટલે કે આ ત્રિકોણ. એબીપી ત્રિકોણમાં ઈ એ શું છે? એબી નું મધ્ય બિંદુ છે અને મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એપી ને કેવી છે? સમાંતર છે. તો મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા જો ત્રિકોણની બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને ક્યાં છેદે? તો ત્રીજી બાજુને મધ્ય બિંદુમાં છેદે. તો લખશું
ત્રિકોણ ABP માં EA AB નું મધ્યબિંદુ છે અને EQ સમાંતર AP હોવાથી QA PB નું મધ્યબિંદુ છે ક્યાંથી લાયા તો કે પ્રમેય 8.9 મુજબ. તો અહીંયા શું થશે કે PB નું મધ્યબિંદુ Q છે તો PQ બરાબર BQ થાય અને આપણે આપીશું 1 નંબર. ક્લિયર? હવે તેવી જ રીતે ત્રિકોણ DQC માં જો AF સમાંતર EC હોય તો PF અને CQ પણ એકબીજાને કેવા થાય? FP અને CQ પણ એકબીજાને કેવા થાય? સમાંતર થાય. તો લખશું અહીંયા તેવી જ રીતે ત્રિકોણ DQC માં F એ DC નું મધ્યબિંદુ છે અને FP સમાંતર CQ છે. સમજ્યા? અહીંયા શું કીધું કે F એ કોનું મધ્યબિંદુ હતું? DC નું મધ્યબિંદુ છે. કોણ? F. તો અને ત્રિકોણ DQC માં F એ મધ્યબિંદુ છે અને મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા FP એ CQ ને કેવી છે? સમાંતર છે. તો એ DQ ને શું થશે? મધ્યબિંદુમાં જ છેદશે 8.9 મુજબ. તો માટે લખી શકશું કે માટે P એ DQ નું મધ્યબિંદુ છે. આ વિધાન ક્યાંથી આવ્યું તો કે પ્રમેય નંબર 8.9 પરથી. માટે 1 અને 2 પરથી શું સાબિત થાય છે કે 1 અને 2 પરથી 1 મિનિટ 2 નંબર તો આપણે લખ્યો જ નથી. પહેલા તો 2 નંબર લખી દઈએ. 1 સેકન્ડ. હા, તો અહીંયા શું થયું? DQ નું મધ્યબિંદુ P છે કે DP બરાબર PQ થાય અને 2 નંબર આપી દઈએ. હવે લખીએ કે 1 અને 2 પરથી શું હતું કે DP બરાબર શું છે? PQ અને 1 માં શું હતું? PQ બરાબર BQ. ક્લિયર? તો DP બરાબર PQ બરાબર BQ અને હવે દેખો DP, PQ અને BQ ત્રણનો સરવાળો કરો. શું? DP વત્તા PQ વત્તા BQ ત્રણનો સરવાળો કરો તો ત્રણેયનો સરવાળો થાય DP વત્તા BQ વત્તા BQ. ત્રણે સરવાળો કરો તો આખી રેખા કઈ બને? BD બને. તો બરાબર BD થાય. ક્લિયર? સમજ્યા? તો અહીંયા થયું ને 3 સરખા ભાગમાં વિભાજન થયું. તો લખી શકીએ આમ AF અને FC EC AF અને EC એ વિકર્ણ કયો હતો તો કે BD નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 8ના બધા જ દાખલા પૂર્ણ થાય છે. હવે પછી આપણે આગળનું ચેપ્ટર જોઈશું. જે આગળનું ચેપ્ટર આપણા માટે છે ચેપ્ટર નંબર 9. તો મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 9ના દાખલા જોઈશું. મિત્રો જો હજુ પણ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ ના કરી હોય ઝડપથી કરજો કે જેથી કરી આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.